સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બાલારામના જંગલમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા નરાધમને 20 વર્ષની કેદ। કોટડાના રિક્ષા ચાલકે 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી કર્યું હતું અપહરણ। પાલનપુર તેમજ ડીસામાં સરકારી કર્મચારીઓએ યોજી કેન્ડલ માર્ચ। આતંકી હુમલાના મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ। જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ। જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા કુલ 4804 કામોને આપવામાં આવી મંજૂરી। બનાસકાંઠા ભૂસ્તર વિભાગે 1 મહિનામાં ₹2.2 કરોડની ખનીજ ચોરી ઝડપી। ભૂસ્તર વિભાગે એપ્રિલ 2025 દરમિયાન 81 કેસો કરીને કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફફડાટ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પાલનપુર નજીક બાલારામના જંગલમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરનારા નરાધમને કોર્ટે 20 વર્ષની કેદની સજા આપી હતી। કોટડા ગામનો રિક્ષા ચાલક સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો। પાલનપુર તાલુકાના કોટડા ગામના રિક્ષા ચાલક હરેશ જયંતીલાલ મકવાણાએ વર્ષ 2021માં એક ગામની 15 વર્ષની કિશોરીનું લગ્ન કરવાના લાલચે અપહરણ કરી તેને બાલારામ નજીક અવાવરુ જંગલમાં લઈ જઈ ત્યાં સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે આરોપી યુવક વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો, જે કેસ પાલનપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે સરકારી વકીલની દલીલો ગ્રાહી રાખી આરોપીને તકસીરવાર ઠેરવી તેને બળાત્કારના ગુનામાં 20 વર્ષ કેદની સજા અને ₹5000નો દંડ ફરમાવ્યો હતો। આરોપી દંડની રકમ ન ભરે તો તેને વધુ 1 વર્ષ કેદની સજાનો હુકમ કર્યો હતો। ધાનેરા નેનાવા હાઈવે પર ડમ્પર અને સ્કૂટી વચ્ચે થયેલા અકસ્માતમાં જાડી ગામની 2 યુવતીઓ ઇજાગ્રસ્ત થઈ છે અને તેમને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે। ધાનેરામાં બેફામ વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહીની માંગણી ઉગ્ર થઈ રહી છે। અગાઉ પણ બેફામ ડમ્પર ચાલકો અનેકવાર લોકોના ભોગ લઈ ચૂક્યા હોવાની વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થવી એ ગંભીર બાબત છે। સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગે આ અંગે તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ અને આવા બેજવાબદાર ચાલકો સામે કડક પગલાં લેવા જોઈએ, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય। વાવના કપિલેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના રોડ પર વીજ ફોલ્ટથી આગ લાગતા 2 ખેડૂતોના 4700 જેટલા ઘાસના પૂળા બળીને ખાખ થઈ ગયા હતા। વાવ પંથકમાં ફાયર ફાઇટરની સુવિધા ન હોવાથી ખેડૂતોએ થરાદની ફાયર ફાઇટર ₹3200 ભાડું તેમજ વાવમાંથી એક ટેન્કર પાણીના ₹800 ભાડું મળી ₹4000 ચૂકવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। બંને ખેડૂતોના 4700 પૂળા બળીને ખાખ થઈ જતા ખેડૂતોને પડતા ઉપર પાટું મારવા જેવી સ્થિતિ જોવા મળી હતી। વાવથી 3-4 કિલોમીટરે કપિલેશ્વર મહાદેવ મંદિર જવાના રોડ ઉપર ગુરુવારે બપોરના સમયે વીજ ફોલ્ટ સર્જાતા ખેતરની વાડમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેને લીધે અફરાતફરી મચી જવા પામી હતી। પવનના કારણે આગ ધર્માભાઈ પ્રજાપતિ ખેતરમાં રહેલા 2200 ઘાસના પૂળા તથા સારંગભાઈ પ્રજાપતિના 2500 ઘાસના પૂળા આગની લપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગયા હતા। આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે વાવ તાલુકામાં ફાયરની સુવિધા સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે।
આ આગ વીજ ફોલ્ટના કારણે આગ લાગી હતી. વાવ પંથકમાં ફાયરની સુવિધા ન હોવાથી આગ લાગતા થરાદથી ફાયર ફાઇટર મંગાવેલું હતું. તેના સિવાય લોકો દ્વારા આજુબાજુમાંથી પાણી લાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. થરાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલું ન્યૂ શિવશક્તિ સોસાયટીમાં પાર્ક કરેલી કારમાં આગ લાગી હતી, જેની જાણ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરાતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થયેલ નથી. આગ લાગવાનું કારણ જાણવા મળેલ નથી. આ ઘટનાને પગલે સોસાયટીમાં દોડધામ મચી જવા પામી હતી. ગુજરાત રાજ્યની સ્થાપના દિવસને લઈ ગુજરાત રાજ્યમાં 31 જેટલી સબ જેલોને જેલરના હવાલે કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં ડીસા, થરાદ, સિહોરી અને ધાનેરાની સબ જેલ કે જે અગાઉ મામલતદારના હવાલે હતી, એ તમામ 4 સબ જેલ ખાતે જેલરની પોસ્ટ ઊભી કરવામાં આવી છે. ગત રોજ ધાનેરાની સબ જેલનો ચાર્જ નવનિયુક્ત જેલર M. B. રાઠોડને સોંપવામાં આવ્યો છે. ધાનેરા ખાતે વર્ષોથી સબ જેલનું મકાન આવેલું છે, જ્યાં કાચા કામના કેદીઓને રાખવામાં આવે છે, જે જેલનો ચાર્જ મામલતદારના હવાલે હતો. જો કે ગુજરાત સરકાર દ્વારા હવેથી સબ જેલ માટે રિઝર્વ જેલ પોલીસની પોસ્ટ ઊભી કરી એક આખું મહેકમ ઊભું કર્યું છે, જેને લઈ ગત રોજ વિધિવત અને નિયમો અનુસાર સબ જેલનો તમામ રેકોર્ડ સાથે ચાર્જ જેલરને મામલતદારને સોંપ્યો છે. અધિક્ષક શ્રી પાલનપુર જિલ્લા જેલના ગઈકાલ તારીખ 30/4/25ના પત્ર અન્વયે અત્રેના ધાનેરા ખાતે સુબેદારની જેલર તરીકે નિમણૂક કરે છે શ્રી M. B. રાઠોડની. એને આજ રોજ અમોએ જેલનો હવાલો તમામ રેકોર્ડ સાથે સુપ્રત કરેલ છે. થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરીથી અનેકવાર લોકોના કેનાલમાંથી જીવ બચાવ્યા છે, તેમજ કેનાલમાંથી લાશો નીકાળે છે. સાથે સાથે કેનાલમાંથી અબોલ પશુઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. થરાદમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં અનેક લોકો કેનાલમાં છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ અબોલ પશુઓ પણ કેનાલમાં ભૂલથી ખાબકી રહ્યા છે. થરાદના નાગલા પુલ પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં એક આખલો ખાબક્યો હતો, જેની જાણ થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુ કરી ભારે જહેમત બાદ આખલાને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જીવદયા પ્રેમીઓની મદદથી આખલાને કેનાલમાંથી બહાર નીકાળી ખુલ્લા વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો. સેનલ યુવક મંડળના મિતભાઈ ખત્રીનો આખલાને કેનાલ બહાર નીકાળવામાં સાથ સહકાર મળ્યો હતો. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જઈશું. પાલનપુર તેમજ ડીસામાં સરકારી કર્મચારીઓએ યોજી કેન્ડલ માર્ચ. આતંકી હુમલાના મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ. જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા કુલ 4804 કામોને આપવામાં આવી મંજૂરી. બનાસકાંઠા ભૂસ્તર વિભાગે 1 મહિનામાં ₹2.2 કરોડની ખનિજ ચોરી ઝડપી. ભૂસ્તર વિભાગે એપ્રિલ 2025 દરમિયાન 81 કેસો કરીને કાર્યવાહી કરતા ખનિજ ચોરોમાં ફફડાટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે.
બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે, જેને લઈને સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પાલનપુર ખાતે જિલ્લાના અલગ અલગ વિભાગોના કર્મચારીઓએ કેન્ડલ માર્ચ સાથે યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળોએ 1500 જેટલા કર્મચારીઓએ જમ્મુ કાશ્મીર હુમલાને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે પાલનપુરમાં 500થી વધુ કર્મચારીઓએ કેન્ડલ માર્ચ યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આજે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે ભારત દેશમાં પહેલગામમાં 22 એપ્રિલના રોજ આતંકી હુમલો જે થયો છે તેમાં સમગ્ર ભારતીયો ખૂબ દુઃખની લાગણી સાથે આજે ખૂબ ઊંડા આઘાતમાં છે. એવા સંજોગોમાં બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, બનાસકાંઠા જિલ્લા તલાટી કમ મંત્રીમંડળ, બનાસકાંઠા જિલ્લા આરોગ્ય મંડળ, બનાસકાંઠાના તમામ કર્મચારીગણ અને બનાસકાંઠા જિલ્લા ઉત્કર્ષ મંડળ દ્વારા આ મૃતકોના શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા બનાસકાંઠા જિલ્લામાં 4 ઝોનની અંદર તમામ તાલુકાઓમાંથી કર્મચારી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને મીણબત્તી સળગાવી અને એ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો આજનો કાર્યક્રમ રાખેલ છે. આ કાર્યક્રમની અંદર અમે સૌ એમના પરિવારજનોને ખૂબ સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ ખૂબ દુઃખદ ઘટના છે અને એના માટે અમે સૌ સરકારશ્રી પણ આ બાબતે ખૂબ સારા પ્રયત્નો કરી અને પરિણામલક્ષી કામ કરે એના માટે અમે સૌ સમર્થન કરીએ છીએ. પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી આતંકીઓ સામે સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ સરકારી કર્મચારીઓએ કરી હતી. તલાટી મંડળ, આરોગ્ય કર્મચારી મંડળ, પ્રાથમિક શિક્ષણ સંઘ અને અન્ય કર્મચારી સંગઠનો આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા. આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના જે કર્મચારીઓ છે એમના દ્વારા પહેલગામમાં જે એક ખરાબ કૃત્ય, આતંકવાદી કૃત્ય કરવામાં આવેલ છે અને એમના પરિવારને સાંત્વન આપવા આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના કર્મચારીઓ દ્વારા આજે કેન્ડલ માર્ચ કરી અને એ જે મૃતકો છે એમના પરિવારને શાંતિ મળે અને અમે સરકારશ્રીને પણ એ કહેવા માગીએ છીએ કે જ્યારે આવો આતંકવાદી પ્રવૃત્તિ આપણા દેશમાં થઈ હોય તો એનો કરારી જવાબ આપવો જોઈએ અને અમે તમામ કર્મચારીઓ બનાસકાંઠા જિલ્લાની સમગ્ર ગુજરાતના તમામ કર્મચારીઓ અમે આ બાબતે સરકારના સાથે છીએ. જે પણ પગલાં સરકારશ્રી દ્વારા લેવામાં આવે એમાં અમે તમામ કર્મચારીઓ તમારા સાથે છીએ. આજે કેન્ડલ માર્ચ દ્વારા સમગ્ર જે મૃતક છે એમના પરિવારને પ્રભુ શાંતિ અર્પે એવી અમે આજે પ્રાર્થના કરવા માટે સમગ્ર અહીંયા જિલ્લાના કર્મચારીઓ અહીંયા એકત્રિત થયા છે. સરકારી આતંકી હુમલાને કાયરતાપૂર્ણ ગણાવ્યો હતો. કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમે સરકારની સાથે છીએ, સરકારે કડક પગલાં લેવા જોઈએ. આજે શું કાર્યક્રમ છે? આજે બનાસકાંઠા જિલ્લા તલાટી મંડળ, બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, બનાસકાંઠા જિલ્લા આરોગ્ય મંડળ અને તમામ કર્મચારીઓ અમે જે પહેલગામમાં આતંકી હુમલો થયો છે એમાં જે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે
તો એમના આત્માને શાંતિ મળે અને જે મૃતકો છે એમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે અમે અહીંયા મીણબત્તીનો પ્રોગ્રામ રાખેલો છે, કેન્ડલ લાઇટ કરીએ છીએ. કેટલા કર્મચારીઓ જોડાયા છે? અમારા 4 ઝોનની અંદર અહીંયા પાલનપુરમાં 500 જોડાયા છે, ડીસા, દિયોદર અને થરાદ 4 ઝોનમાં આ કાર્યક્રમ છે. 4 જગ્યાએ 500થી વધારે કર્મચારીઓ જોડાયેલા છે. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પહેલગામમાં મૃત્યુ પામેલ નિર્દોષ નાગરિકોને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પહેલગામમાં થયેલ આતંકી હુમલાથી સૌ કોઈ ભારતીય ખૂબ જ ઊંડી લાગણી સાથે દુઃખ અનુભવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આ દુર્ઘટના પ્રત્યે શોક વ્યક્ત કરીને આ હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ નાગરિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજય દવેના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં તમામ તાલુકાઓના શિક્ષક સંગઠનના આગેવાનો અને શિક્ષક ભાઈ બહેનો ખૂબ મોટી સંખ્યામાં એકઠા થઈ મીણબત્તી સળગાવી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પાલનપુર ખાતે ગુરુ નાનક ચોકમાં તેમજ દિયોદર આદર્શ 4 રસ્તા, થરાદ તુલસી હોટલ તેમજ ડીસામાં 4 સ્થળોએ ઝોન કક્ષાએ શ્રદ્ધાંજલિનો રાષ્ટ્રભાવના સાથે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. પ્રાથમિક શિક્ષક સંઘ સાથે બનાસકાંઠા જિલ્લા ઉત્કર્ષ મંડળ, બનાસકાંઠા જિલ્લાથી તલાટી મંડળ, બનાસકાંઠા આરોગ્ય કર્મચારી મંડળ વગેરે સાથે જોડાયા હતા. ડીસા બગીચા પાસે યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી અને આ દુર્ઘટનાના દોષિતોને સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે તે બાબતનું શિક્ષક સમાજ એક્સપર્ટ સમર્થન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને બનાસકાંઠા જિલ્લાના તમામ જિલ્લા કક્ષાના કર્મચારીનો મંડળો દ્વારા પહેલગામની અંદર જે નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી એ આતંકવાદીઓની હત્યાને વખોડવા માટે આજે અમે શ્રદ્ધાંજલિનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આપ્યો છે. એ કાર્યક્રમ એક ડીસા કક્ષાએ, પાલનપુર કક્ષાએ, દિયોદર કક્ષાએ અને થરાદ કક્ષાએ સમગ્ર જિલ્લાની અંદર તમામ કર્મચારીઓ આજે મીણબત્તી પ્રગટાવી કેન્ડલ માર્ચ કરી અને આ આતંકવાદીઓનો વિરોધ કરશે. સાથે સાથે બનાસકાંઠા જિલ્લાના કર્મચારીઓ જણાવીએ છીએ કે આતંકવાદ સામેની લડાઈની અંદર સૌ કર્મચારીઓ એક સાથે સરકારની સાથે ખભેથી ખભો મિલાવીને ઊભા છે. ધાનેરા રમુણા ગામ ખાતે આવેલ બ્રહ્માણી માતા અને ઠાકર બાપજીના 10મા પાટોત્સવની ઉજવણી કરાઈ હતી. ધાનેરા ખાતે લગ્નની સિઝન સાથે ધાર્મિક ઉજવણી પણ ધામધૂમપૂર્વક થઈ રહી છે. ધાનેરા તાલુકાના રમુણા ગામ ખાતે આજે યોજાયેલ ધાર્મિક ઉત્સવમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. રમુણા ગામ ખાતે વસતા સિયોડ પરિવારના કુળદેવી બ્રહ્માણી માતા તેમજ ઠાકર બાપજીના મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગતરોજની ભજન સત્સંગ સાથે અનેક ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારથી યજ્ઞ યોજાયો હતો. ગામમાં અને પરિવારમાં સુખ શાંતિ રહે તે માટે ગામના આગેવાનો વડીલોએ ભેગા થઈ વિશ્વ શાંતિ માટે આહુતિ અર્પણ કરી હતી. સાથે ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું હતું. ओम ब्रह्माणी देवीये, 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 ओम ब्रह्माणी देवाः, ओम सर्वमंगल मंगले शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते स्वाहा. ओम सर्वमंगल मंगले शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. થરાદ તાલુકાના પડદર ગામમાં 2 મહિનાથી પાણીના દાઝેલા પ્રશ્ને ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને આજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. થરાદ તાલુકાના પડદર ગામમાં છેલ્લા 2 મહિનાથી પીવાના પાણીનો પુરવઠો બંધ થતાં ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો ભોગવી રહ્યા છે. ગામમાં વસવાટ કરતા પછાત લોકોને પીવાનું પાણી મળતું ન હોવાથી કાળઝાળ ગરમીમાં માનવજાત સાથે પશુ અને પક્ષીઓ પણ તરસથી પીડાઈ રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર તેઓએ વારંવાર પાણી પુરવઠા કચેરી, ઓનલાઈન વોટર સપ્લાય કંપની તેમજ ગાંધીનગર અને થરાદની હેલ્પલાઇનમાં પણ રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ પણ અધિકારી તરફથી યોગ્ય જવાબ મળતો નથી. જિલ્લા વોટર સપ્લાય વિભાગ દ્વારા જૂની ટાંકી અપ્રભાવી હોવાનું જાણવામાં આવ્યું હતું અને નવી ટાંકી બનાવવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી ન તો ટાંકી બની છે અને ન તો પાણી મળ્યું છે.
ઉપરાંત ડીસાની લાઇનમાંથી જે પાણી મળતું હતું તે લાઇન પણ બંધ છે અને તેનું કારણ પણ જણાવવામાં આવ્યું નથી. થરાદ નાયબ કલેક્ટરને પાણી માટે વલખા મારતા પીડિત ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તાત્કાલિક તપાસ કરી પાણી આપવા માટે માંગ કરી. ગ્રામજનોનું કહેવું છે કે પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે રજૂઆત કરવા છતાં પણ જવાબ ન મળવો દુઃખદ અને અણગમતું છે. સરકાર તરફથી આપવામાં આવતી યોજનાઓ માત્ર રેકોર્ડ પૂરતી મર્યાદિત રહી છે અને છેવાડાની વસ્તી સુધી તેનો લાભ પહોંચતો નથી. તે નગ્ન સત્ય છે. મારે ખૂબ જ પાણીની વિકટ પરિસ્થિતિ પેદા થઈ છે કાળઝાળ ગરમીમાં ઉનાળામાં. તો તાત્કાલિક પાણી મળે એના માટે અમે હેલ્પલાઇન ગાંધીનગર ખૂબ રજૂઆત કરી, કોઈ પરિણામ નથી મળ્યું અને પાણી પુરવઠા અધિકારી સાહેબનો સંપર્ક કર્યો પણ થોડામાં પાણી મળ્યો પણ પૂરતું પાણી મળતું નથી. એના માટે આજ રોજ પ્રાંત કલેક્ટર સાહેબ થરાદને આવેદનપત્ર આપી અને વાત કરી છે તો તાત્કાલિક પાણી મળે બળાદર ગામને એવી વ્યવસ્થા કરે એવી મારી નમ્ર વિનંતી છે. સર, 3 થી 4 મહિનાથી પાણી નથી આવતું અને આવી ગરમીમાં પીવા માટે પણ અવાડા હોય કે નિશાળમાં કઈ જગ્યાએ પાણી નથી મળતું. ત્યારબાદ અમે સરકારને જાણ કરવા વિનંતી કરીએ છીએ તાત્કાલિક અમને આ પગલાં ધોરણ ઉપર પાણી પહોંચતું કરે બળાદર ગામને અને પાણીના પીવા માટે ખૂબ પક્ષી હોય કે ઢોર હોય કે માણસને પીવા માટે નથી. ત્યાં માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક આના પગલાં લે એવી મને સરકાર આગળ નમ્ર વિનંતી છે. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ બનાસકાંઠા પોલીસ સતર્ક બની છે. ત્યારે વડગામ પોલીસે તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા પરપ્રાંતીય લોકોની વ્યાપક તપાસ હાથ ધરી છે. પોલીસે મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોના 150થી વધુ લોકોના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી છે. પહેલગામ આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારના આદેશથી પાકિસ્તાની અને બાંગ્લાદેશી કનેક્શન ધરાવતા તત્વો શોધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે વડગામ પોલીસે મદરેસા, મસ્જિદ, કોલ્ડ સ્ટોરેજ, મુર્ગા ફાર્મ અને બકરા ફાર્મમાં કામ કરતા લોકોના આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની ચકાસણી કરી છે. વડગામ પોલીસના જણાવ્યા અનુસાર તમામ દસ્તાવેજોની સરકારી વેબસાઇટ પર ઓનલાઈન ચકાસણી કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ મળી આવી નથી. જો કોઈના દસ્તાવેજો નકલી જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એસપી સાહેબના આદેશ અનુસાર છેલ્લા 3 દિવસથી વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પોલ્ટ્રી ફાર્મ જેવા કે મરઘા ફાર્મ, બકરા ફાર્મ, કોલ્ડ સ્ટોરેજો, આશરે લગભગ 15 કોલ્ડ સ્ટોરેજો આવેલા છે આપણી જોડે. એ સિવાય મદ્રેસાઓમાં જે બહારના રાજ્યોમાંથી આવેલા મૌલવીઓ, આ તમામ જગ્યાએ જે પરપ્રાંતિયો અલગ અલગ જેમ કે મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, યુપી અલગ અલગ રાજ્યોમાંથી આવેલા પરપ્રાંતિયોની વેરિફિકેશન કરવું ખૂબ જ અગત્યનું હોય. એ બાબતે એસપી સરે સૂચના આપેલી છે અને હાલ સુધીમાં છેલ્લા 3 દિવસમાં અમે અલગ અલગ કોલ્ડ સ્ટોરેજોની રૂબરૂ મુલાકાત લીધેલ છે. ત્યાં હાજર લેબરોનું એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવેલો છે. એ સિવાય મરઘા ફાર્મના ઓનરો ને બોલાવીને મિટિંગ લઈને એમના જેટલા પણ લેબર છે એ તમામના આધાર કાર્ડ સાથેની વિગતો અહીંયા મંગાવી લીધી છે અને હાલના તબક્કે આપણી જોડે આશરે 150 એવા ડેટાબેઝ તૈયાર થયેલા છે કે જે લોકો બહારથી આવીને અહીંયા મજૂરી કામ કરતા હોય કે ભાડેથી ખેતી કામ કરતા હોય, બરાબર છે. હવે આ તમામ લોકોના આધાર કાર્ડ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને એમના આધાર કાર્ડ ફરજી છે કે ઓરિજિનલ છે તે બાબતે વેરિફિકેશન કરવામાં આવશે અને ક્યાંય પણ શંકા જણાશે તો એમનું જે પણ નેટિવ હશે એ નેટિવના જેમ કે કોઈ પણ રાજ્યનો હશે તો ત્યાંના રાજ્યના સ્થાનિક પ્રશાસનને એક લેટર પાઠવીને ત્યાં એની ખરાઈ તપાસ કરવામાં આવશે અને એ દિશામાં આગળ ઊંડાણપૂર્વક તપાસ કરવાની અમારી એસપી સરે સૂચના આપેલ છે. બનાસકાંઠા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેઇન 2025 અંતર્ગત કલેક્ટર કચેરી પાલનપુર ખાતે મહત્વપૂર્ણ જિલ્લા સ્તરની બેઠકનું આયોજન જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કરાયું હતું. બેઠકમાં જિલ્લાના તમામ ધારાસભ્યો, વિવિધ વિભાગોના અધિકારીઓ તથા અમલીકરણ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા વિવિધ વિભાગોની ભલામણ મુજબ કુલ 4804 કામોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ગ્રામ વિકાસ એજન્સીના 2960, વન વિભાગના 51, નગરપાલિકાના 80, જળસંપત્તિ વિભાગના 1370 અને પાણી પુરવઠા વિભાગના 328 કામોનો સમાવેશ થાય છે. બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે જળ સંરક્ષણ આજની તાતી જરૂરિયાત છે. ભવિષ્યમાં પાણીની સમસ્યા
સમસ્યાઓ ટાળવા માટે આજે જ સજાગ થવાની જરૂર છે. દરેક ગ્રામ પંચાયત, નગરપાલિકા અને સરકારી વિભાગે સુજલામ સુફલામ અભિયાનના ભાગરૂપે કાર્યક્ષમ અમલ કરી એકરૂપતા અને સમન્વય સાથે કામ કરવું જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે આ અભિયાન માત્ર સરકારી કામગીરી પૂરતું જ નહીં, પરંતુ સમાજના તમામ વર્ગના લોકોની સહભાગિતાથી સફળ બની શકે છે. ગ્રામજનો, NGO અને સ્થાનિક સંસ્થાઓએ પણ આ કાર્યક્રમમાં સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ. તેમણે આ અભિયાન હેઠળના તમામ મજૂર કામો સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય એ બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જઈશું. બનાસકાંઠા ભૂસ્તર વિભાગે 1 મહિનામાં ₹2.2 કરોડની ખનીજ ચોરી ઝડપી. ભૂસ્તર વિભાગે એપ્રિલ 2025 દરમિયાન 81 કેસો કરીને કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફફડાટ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. BK ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન, ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. BK ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠા ભૂસ્તર વિભાગે ગત 1 વર્ષમાં 105.26 કરોડની વિક્રમજનક આવક મેળવ્યા બાદ એપ્રિલ મહિનામાં એક જ માસમાં કુલ 81 કેસ કરી વધુ ₹2.2 કરોડની દંડકીય આવક મેળવી છે. રાજ્ય સરકાર દ્વારા ખનીજ ચોરીને અટકાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત ખાણ ખનીજ કમિશનરની સૂચનાથી તથા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મીર પટેલના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ
વસવા દ્વારા ગત વર્ષની વાર્ષિક આવક રૂપિયા 105.26 કરોડ મેળવી બનાસકાંઠામાં સૌથી વધુ આવકનો રેકોર્ડ તોડ્યો હતો. આ સાથે ખનીજ ચોરીના 704 કેસો કરી રૂપિયા 12.30 કરોડનો દંડ પણ વસૂલ કર્યો હતો. ત્યારે વર્ષ દરમિયાનની વિક્રમજનક આવક બાદ ભૂસ્તર શાસ્ત્રીની સૂચનાથી ખનીજ વિભાગની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી એપ્રિલ 2025માં એક જ માસમાં 81 કેસો કરી રૂપિયા 2.2 કરોડની વિક્રમજનક આવક મેળવી છે. ભૂસ્તર શાસ્ત્રીની સૂચનાથી ભૂસ્તર વિભાગની ટીમો રાત દિવસ ખાનગી રાહે તપાસ હાથ ધરી ચોરી અટકાવવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. 30 દિવસની અંદર 81 ખનીજ ચોરીના કેસ કરી સરકારની તિજોરીમાં રૂપિયા 2.2 કરોડની આવક જમા કરાવી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બાલારામના જંગલમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા નરાધમને 20 વર્ષની કેદ. કોટડાના રિક્ષા ચાલકે 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી કર્યું હતું અપહરણ. પાલનપુર તેમજ ડીસામાં સરકારી કર્મચારીઓએ યોજી કેન્ડલ માર્ચ. આતંકી હુમલાના મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ. જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા કુલ 4804 કામોને આપવામાં આવી મંજૂરી. બનાસકાંઠા ભૂસ્તર વિભાગે એક મહિનામાં રૂપિયા 2.2 કરોડની ખનીજ ચોરી ઝડપી. ભૂસ્તર વિભાગે એપ્રિલ 2025 દરમિયાન 81 કેસો કરીને કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફફડાટ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.